હેલો મિત્રો, નમસ્કાર। એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, અમારી ચેનલમાં તમે નવા હોય, હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં। હવે મિત્રો વાત કરીએ, હાલ જે વ્યાયામ શિક્ષકોની ભરતી 15 વર્ષ બાદ શાળામાં પીટી શિક્ષકોની કાયમી ભરતીની પ્રક્રિયા શરૂ થશે। વ્યાયામ શિક્ષકની ભરતીને 15 વર્ષ થઈ ગયા છે, પણ હજી સુધી એમની કાયમી ભરતી નથી થઈ। તો હવે સરકાર એમના માટે વ્યાયામ શિક્ષકોની ભરતી માટે નિયમ નક્કી કરવાના 10 સભ્યોની કમિટી બનાવી છે। પોતે 10 સભ્યોની કમિટી બનાવશે અને કમિટી બનાવીને 10 સભ્યોની કમિટીમાં કોણ કોણ હશે તો એની આપણે માહિતી જોઈએ। એની પહેલાં કે કમિટીમાં અગ્ર સચિવ, અધ્યક્ષ અને સભ્યમાં નિયામકો અને 2 સંગઠનના હોદ્દેદારોની પણ નિમણૂક કરવામાં આવશે। હવે ખાસ કરીને અધ્યક્ષ, અગ્ર સચિવ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના હશે। સચિવ તો નાયબ સચિવ પ્રાથમિક શિક્ષણના હશે। સચિવ, નાયબ સચિવ જે માધ્યમિક શિક્ષણ પ્રાથમિક અને માધ્યમિકના બંનેને ઇન્વોલ્વ કરવાના છે। સભ્ય સચિવની વાત કરીએ તો નાયબ નિયામક, ભરતી નિયામક અને શાળાઓની કચેરીના સભ્ય સચિવ હશે। ચેરમેન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષણ બોર્ડના સભ્યો હશે। પણ નિયામક કમિશનર શાળાઓની કચેરીના સભ્ય, પછી નિયામક પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીના સભ્ય, કીડા ભારતીય ગુજરાત પ્રાંતના એક પ્રતિનિધિ, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ગુજરાતના એક પ્રતિનિધિ, સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાતના એક પ્રતિનિધિ। કમિટીનું કામ આ 5 મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરી સરકારને ભલામણ કરશે। મિત્રો, ખાસ કરીને રાજ્યમાં છેલ્લા 15 વર્ષથી સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી ન આવતા ખેલ સહાયક દ્વારા રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલન કરતા સરકાર દ્વારા 17 એપ્રિલ 2015ના રોજ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ખેલ સહાયકની ભરતી અંગે બેઠક મળી હતી। બેઠકમાં થયેલ ચર્ચાના અનુસંધાન પર ભરતી પ્રક્રિયા કરવા માટે વ્યાયામ શિક્ષકની ભરતી માટે સમિતિ રચવાની જરૂર જણાતા નિર્ણય લેવાયો છે અને એ નિર્ણય વ્યાયામ શિક્ષકોની ભરતી અંગેનો નિયમ, પગાર ધોરણ અને ભરતી પ્રક્રિયા પદ્ધતિ જેવી બાબતો અંગે વિચારણા કરવા માટે અગ્ર સચિવની અધ્યક્ષતામાં 2 સચિવ અને 1 સભ્ય સચિવમાં વિવિધ શિક્ષણ વિભાગની કચેરીના નિયામક તેમજ જેમ આપણે સભ્ય જોયા એ બધા નિયામકો અને સભ્ય સચિવ, અધ્યક્ષ બધા ઇન્વોલ્વ થશે અને એના ઉપર ચર્ચા કરશે। ખાસ કરીને કે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવા માટે હાલની જોગવાઈ શું ફેરફાર કરવાના થાય, અન્ય રાજ્યોમાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી માટે કયા પ્રકારની વ્યવસ્થા છે તેનો અભ્યાસ કરવો, વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરવાની થાય તો તે માટે કયા પ્રકારની પદ્ધતિ અનુસરવી અને કયા પગાર ધોરણમાં નિમણૂક કરવી, આ સિવાયના જરૂરી મુદ્દાઓ પર એની વિચારણા કરવામાં આવી છે। તો મિત્રો, ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું। જય હિન્દ, જય ભારત।